साथी मित्रों एग्जाम साथी चैनल में आप सबનું हार्दिक स्वागत है। ધોરણ 5ના વિદ્યાર્થીઓએ જેમણે CATની પરીક્ષાના મેરિટમાં આવ્યા છે એમના માટે ચોઇસ ફિલિંગની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે। તો એના માટે તમારે ગૂગલ કે જે બ્રાઉઝર એ ખોલવાનું છે અને તેના પર gssy.guj લખીને સર્ચ કરવાનું છે। તો આ લખીને સર્ચ કરશો તો આ રીતની વેબસાઇટ ખુલી જશે। તો એના પર ક્લિક કરવાનું છે। હવે એના પર ક્લિક કરશો તો અત્યારે શાળા પસંદગી ચાલુ થઈ ગઈ છે। તો સૌ પ્રથમ રજિસ્ટ્રેશનની કામગીરી ચાલુ હતી તો એ 24 તારીખ સુધી ચાલવાની છે અને અત્યારે શાળા પસંદગીની કામગીરી એક અઠવાડિયું ચાલશે। એટલે કે જે એક અઠવાડિયું સુધી તમે ફોર્મ ભરી શકો છો। આજે 21 થઈ છે અને 27મી તારીખ સુધી તમે એપ્લાય કરી શકશો। તો ગઈકાલે આ કામગીરી ચાલુ થઈ છે। તો આ વેબસાઇટ ખોલવાની છે। આ રીતની વેબસાઇટ ખોલશે। હવે તમારે અહીંથી આમ નીચે આવવાનું છે। નીચે આવ્યા બાદ અહીં વિદ્યાર્થી રજિસ્ટ્રેશન લખેલું છે એના પર ક્લિક કરવાનું છે। તો આ વેબસાઇટ ખોલશે। તો CATportal.gujatvsk.org કરીને આ જે વેબસાઇટ લખેલી છે એ ખોલશો તો પણ તમે ચોઇસ ફિલિંગ કરી શકશો। તો એના માટે બંને વેબસાઇટ છે। હવે એમાં 3 ઓપ્શન આપેલા છે, DPO લોગિન છે, એપ્રુવર લોગિન છે અને ચોઇસ ફિલિંગ છે। તો એના માટે તમારે ચોઇસ ફિલિંગ કરવા માટે ચોઇસ ફિલિંગ પર ક્લિક કરવાનું છે। તો એ ક્લિક કરશો તો બે વસ્તુ માંગશે। એક 18 આંકડાનો જે 24 વાળો નંબર આવે છે એ આમાં તમારે લખવાનો છે અને બીજું એન્ટર યુર પાસવર્ડ, તો પાસવર્ડ તમારે લખવાનો છે। પાસવર્ડ રજિસ્ટ્રેશન કરતી વખતે તમે હમણાં જે અઠવાડિયું કે 2 દિવસ પહેલાં રજિસ્ટ્રેશનમાં જે પાસવર્ડ નાખ્યો છે એ નાખવાનો છે। તો આ રીતે ક્લિક કરશો તો બધી જ વિગતો વિદ્યાર્થીની આવી જશે। એટલે કે એનું જન્મ તારીખ છે, એની જાતિ કઈ છે, એના ગુણ કેટલા મેળવ્યા છે, કઈ શાળામાં ભણેલો છે, એટલે કે સરકારીમાં છે કે તે, તો બધી જ વિગતો આવશે। હવે એ ચોઇસ ફિલિંગ માટે 3 વિકલ્પો આપેલા છે। તો પીળા કલરમાં મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ એટલે કે શિષ્યવૃત્તિની વાત છે। પછી વાદળી કલરમાં જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ, તો જેટલી પણ એક્સલન્સ શાળાઓ છે એટલે કે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ શાળાઓ છે એની વિગત છે। અને ત્રીજા નંબરે રક્ષા શક્તિ શાળાઓ છે। તો આ 3 કલર આપેલા છે। આ જ પ્રમાણે આ કલર પ્રમાણે જે શાળાની યાદી આપેલી છે। એટલે ચોઇસ ફિલિંગ જ્યારે પણ કરો છો ત્યારે આ કલર નક્કી કરી લેજો કે સૌપ્રથમ તમારે રક્ષા શક્તિ આપવું છે તો રક્ષા શક્તિવાળી શાળાઓ પસંદ કરવાની છે। પછી શિષ્યવૃત્તિ તમને ગમે છે તો શિષ્યવૃત્તિવાળા જે કલર છે એ પસંદ કરવાનો છે। તો શિષ્યવૃત્તિ માટે એક જ મેનુ છે, કારણ કે એક જ શિષ્યવૃત્તિ ઓપ્શન હોય, એમાં કોઈ શાળાઓ ના હોય। અને ત્રીજા નંબરે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ છે। તો આમાંથી જે પણ તમને ગમતું એ આ 3 કલરમાં એ જ શાળાઓ આપેલી છે। આ શાળાઓ આપેલી છે, ક્યાં આપેલી છે તો કે આ બધી આપેલી છે। તો આ ભાઈનું જેનું ખુલ્યું છે એને 39 શાળાઓ મળી રહી છે। એમાંથી આ 39 શાળાઓની જે યાદી છે એના માટે આપણે અલગથી વિડીયો બનાવ્યો છે, એની ચર્ચા પણ કરી છે, તો એ જોઈ શકો છો। તો કોઈને 40-50 શાળાઓ મળતી છે, કોઈને 39 હશે, કોઈને 36 જેવી શાળાઓ મળતી હશે। અને પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થી હશે તો એને માત્ર 6 રક્ષા શક્તિ છે એટલી જ મળતી હશે। તો આ રીતે બધાની યાદી અલગ અલગ ખુલશે। હવે આમાંથી જે બધી શાળાઓ આપેલી છે, જે પણ શાળા ગમતી હોય એના પર તમારે ટીક કરવાનું છે કે રક્ષા શક્તિ કચ્છવાળી કોઈને ગમે છે તો એના પર આ રીતે ટીક કરવાનું છે અને તમે રક્ષા શક્તિ પસંદ કરી શકો છો। હવે કોઈ આના સિવાયની બીજી રક્ષા શક્તિ ગમે છે તો બીજી રક્ષા શક્તિની યાદી આ રીતે નીચે આપેલી છે, એના પર તમે ક્લિક કરી શકો છો। કુલ શાળાઓને બધી યાદી અહીં આપેલી જ છે, તો તમે સારી રીતે જોઈ શકો છો। તો હવે આ જે 2 મેનુ છે એમાંથી ડાબી બાજુ બધી શાળાઓ કઈ કઈ મળે છે એની યાદી છે અને જમણી બાજુ જે અહીં વિગતો આપેલી છે કે આપે અગ્રતા આપેલ વિકલ્પો કયા છે, યોર પ્રાયોરિટી લિસ્ટ કયું છે, તો અહીં જે પણ શાળાઓ પસંદ કરી છે એ ખોલશે। તો આ રીતે તમે ચોઇસ ફિલિંગ કરી શકો છો। આ કર્યા બાદ તમારે આના પર ક્લિક કરવાનું છે અને પછી સબમિટ પ્રાયોરિટી આપવાની છે। તો આ રીતે તમે ચોઇસ ફિલિંગ કરી શકશો। સાથે અહીં એક્સપોર્ટ ટુ PDF, તો સબમિટ ફાઇનલ આપ્યા બાદ તમે અહીંયા જે PDF છે કઈ કઈ શાળાઓને તમે પસંદગી કરી છે એ પણ તમે ડાઉનલોડ કરી શકશો। તો આ રીતે ડાઉનલોડ પણ કરી શકો છો। સાથે એક વખત ચોઇસ ફિલિંગ આપ્યા બાદ બીજી વખત નહીં આપી શકો, એટલે જરાય ભૂલ કરતા નહીં। તો આપ સૌનો આભાર। એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો। સાથે શાળાઓની યાદી જોવા માંગતા હો તો એના માટે અલગથી વિડીયો છે એ આપ જોઈ શકો છો। આપ સૌનો આભાર। થેન્ક યુ વેરી મચ।